દિનેશભાઈ મંત્રી દિનેશભાઈ વિનંતી કરીશ તેઓ પોતાનું મંતવ્ય રજૂ કરશે. અત્યારે વિનંતી કરીશું એક શ્રેયંતભાઈને તેઓ પોલિટિશિયનનો 4.5 વર્ષ ફરજ બજાવે છે, તો તેઓ પોતાના વિચાર કરશે. શ્રેયંતભાઈ ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શ્રીમતીભાઈનું સન્માન પીએસઆઈ આજરા સાહેબ તેમજ એકાઉન્ટ રાઇટેડ શ્રી જામાભાઈ તથા તેમની સાથે નવીનભાઈ શાંતિબેન નાવ કરશે. પછી શ્રીમતીભાઈનું સન્માન પીએસઆઈ આજરા સાહેબ, એકાઉન્ટ રાઇટેડ શ્રી જામાભાઈ, હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ તથા શાંતિબેન નાવ કરશે. તાળીઓના ગડગડાટથી સન્માન વધાવી લઈશું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ જામાભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવશે. તેમનું સન્માન એએસઆઈ પ્રહલાદજી તથા તેમની ટીમ વિક્રમભાઈ મહાદેવભાઈ નાવ કરશે. જામાભાઈનું સન્માન એએસઆઈ પ્રહલાદભાઈ તથા તેમની ટીમ વિક્રમભાઈ મહાદેવભાઈ નાવ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ વિનંતી કરીશ ભાઈ રમેશભાઈ હરેશભાઈ નાવ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ મિત્રો તાળીઓથી વધાવીશું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પરમગીરીનું સન્માન ટ્રાફિક માધવજી તથા મહાવીરસિંહ નાવ કરશે. હેડ કોન્સ્ટેબલ ભરતગીરીનું સન્માન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ તથા મહાવીરસિંહ નાવ કરશે. અને અજીતભાઈ છેલ્લા ઘણા સમયથી બીટ 1 અને બીટ 2 માં ફરજ બજાવેલ છે, તેમજ એલઆઈબીની મદદમાં પણ સક્રિય રહેતા હતા. હરિબેનની વાત કરીએ તો 12ની સીમા ફરજ બજાવતા હતા અને તેઓ હમણાં પેલું કામગીરી આવી ડોજીએલ ખોલવાની, તો એમાં ઘણા સક્રિય રહી તમામ ગુનેગારોની માહિતી પણ એકઠી કરી હતી અને અમે કામ ન કરતા તો સતત ઉઘરાણી કરીને પણ કામગીરી કરી હતી. અને ભાવનાબેન અત્રે ઉપસ્થિત નથી.
તમામ વિદ્યાલય કર્મચારીઓને ફરીથી હું સ્વાગત કરું છું. આ અન્વયે પ્રસંગોપાત ઉદ્બોધન સારું પીઆઈ શ્રી જોશી સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગો અનુરૂપ ઉદ્બોધન કરશે. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગામમાંથી બાબર શહેરમાંથી આવેલા આગેવાનો, વિસ્તારના સરપંચ શ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, પત્રકાર મિત્રો તમામ તથા પોલીસ સ્ટાફ, હાજરા સાહેબ, આપણા એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ જે પણ વિઝિટમાં આવેલા છે. આજે આમ તો વિદાય કાર્યક્રમ ના કહેવાય, શુભેચ્છા સમારોહ કહેવાય, કારણ કે એક જગ્યાએથી બદલાઈ અને બીજી જગ્યાએ નવી કામગીરી માટે જઈ રહ્યા છે. અને અહીં 3-4 વર્ષ કામ કર્યું છે તો આપણે એમનું સન્માન